નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આપણે વિકાસનું સોલ્યુશન કરી રહ્યા છીએ, તો બધાનું સ્વાગત છે. વિડીયોને લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. અને જો તમારે આનું વિસ્તૃત સોલ્યુશન જોતું હોય અને પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તમારે પેન્ટેડ લર્નિંગ ડાઉનલોડ કરવાનું છે. અને જો કોઈ હજી વિકાસ ના લીધું હોય તો નજીકના સ્ટોર પરથી લઈ આવો, જેના આધારે તમારી આવનારી 6 માસિક એક્ઝામની અંદર કયા પ્રકારના પ્રશ્ન પૂછવાના છે તેનો એક સારો પ્રશ્ન સંગ્રહ તમારી પાસે આવે. તો ચાલો શરૂ કરીએ. ગુજરાતીની અંદર સોલ્યુશન આપણે વિભાગ એ ની અંદર ડ પ્રશ્ન બાકી છે અને ઈ પ્રશ્ન બાકી છે. બાકીનું બધું સોલ્યુશન થઈ ગયું છે, જેના જવાબ ઓલરેડી આપણને મળી ચૂક્યા છે. હવે આજે આપણે જે કરવાના છીએ તેની અંદર આપણે વિભાગ ડી, જેની અંદર 1-2 વાક્યની અંદર જવાબ આપવાના હોય, તો 2 માર્ક્સનો પ્રશ્ન થાય અને સવિસ્તાર 3 માર્કનો પ્રશ્ન થાય. એની અંદર આપણે જોવાનું છે કે આપણે કેવી રીતે લખીએ પેપર તો વધારે માર્ક્સ આવે, સારા માર્ક્સ આવે, જોડણીની ભૂલો થતી અટકે. એ તમામ ચર્ચા આપણે આજે કરીશું. તો ખુરશી કી પેટી બાંધ લીજીએ, શુरू કરતે हैं. તો સૌથી પહેલા અહીંયા તમારી સામે પ્રશ્ન આવશે અને તમારે એનો જવાબ તમને મળશે. હું તમને જવાબ સમજાવતો જઈશ એટલે તમને થોડું યાદ આવે, બરાબર? તમને પીડીએફ આની મળવાની છે. તો પહેલો પ્રશ્ન છે, વિનુ કાકા સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા? તો આમ જોવા જઈએ ને તો આનો ચોખ્ખો કે ભાઈ આ પ્રવૃત્તિ કરાવતા હતા ને એવું વાર્તામાં સ્પષ્ટ નથી કીધું, પણ આપણે વિચારીને લખવું પડે કે વિનુ કાકા બંનેને જુદી જુદી રમતો રમાડતા, ચોકલેટ આપતા, સાંજે હોમવર્ક કરાવતા, નેશનલ જીઓગ્રાફી, ડિસ્કવરી ચેનલ બતાવતા. આ સાથે એ પણ સમજાવતા કે વિનુ કાકાને શિસ્ત અને ભણતરની ટેવ પાડવા ઈચ્છતા હતા, પરંતુ બાળકોના આનંદ અને સ્વતંત્ર વિકાસનું સંતુલન જળવાયું નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રવૃત્તિઓ એ કરાવતા હતા. એના પછી આ છે પેન્ટેડ લર્નિંગ એપ્લિકેશન. તમને એની અંદર મળે છે પેપર સેટ, સ્કિલ માટે એઆઈ કોર્સીસ, યુટ્યુબની પીડીએફ અને પેન્ટેડ ટેક્સ્ટબુક પણ મળવા પાત્ર છે. તમે આવી રીતે પેન્ટેડ સાથીના ઓપ્શનની અંદર જઈ અને ધોરણ વાઇઝ કંઈ પણ કન્ટેન્ટ હોય એને તમે સેવ કરી શકો છો અને એડ લાઇબ્રેરી કરવાથી એ તમને માય કોર્સની અંદર મળશે. તો ખાસ એ યાદ રાખશો. આગળ વધીએ. બીજો પ્રશ્ન છે કે મંજુ કાકીએ અંકિતની મમ્મી આગળ શી હૈયા વરાળ કાઢી? તેમણે કહ્યું કે સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે, તેમને રમવાનો નિર્દોષ આનંદ મળતો નથી અને સતત ભણતરના દબાણથી જાણે જેલમાં પૂરી દીધો હોય એવું લાગે છે. મંજુ કાકીની વેદના પાછળ બાળકોને સ્વાભાવિકપણે બાળપણ ન મળવાની ચિંતા હતી. તેમના મતે ભણતર સાથે રમવું, મિત્રો સાથે સમય વિતાવવો અને પોતાની ઉંમર પ્રમાણે આનંદ કરવો પણ જરૂરી હતો. તો ભાઈ આ હૈયા વરાળ ઠાળવતા કીધું હતું કે ભાઈ હું તો એમની દુનિયા જ નથી. મને એમ લાગે કે બાપ દીકરાની દુનિયામાં હું છું જ નહીં. તમારે એ લખવાનું થાય. બેટા ચાલ, મોડું થઈ ગયું. વિનુ કાકા આ વાક્યનો ગૂઢ અર્થ સમજાવો. ભાઈ આ સૌથી દર્દનાક વાક્ય છે. કેવું વાક્ય છે? દર્દનાક વાક્ય છે. દર્દનાક વાક્ય છે. કેમ? તો કે ભાઈ જ્યારે રેસના ઘોડાની જેમ પોતાના બાળકને ફર્સ્ટ લાવવા માટે, એવોર્ડ જીતવા માટે, પોસ્ટર માટે સૌરભને અમેરિકામાં ડોક્ટર બનીને ભૌતિક રીતે સફળ તો થયો, પરંતુ માતા પિતા માટે સમય અને આંતરિક સંસ્કારની સમૃદ્ધિ રહી નહીં. વિનુ કાકાને સમજાયું કે તેઓ ઉમદા માણસ બનાવવામાં હવે મોડું થઈ ગયું છે. આ વાક્યમાં વિનુ કાકાની નિરાશા, આત્મપરીક્ષણ અને દીકરાને માત્ર સફળ બનાવવાની દોડમાં થયેલી ભૂલનો સ્વીકાર રહેલો છે. તો આ બેસ્ટ જવાબ છે. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. ભાઈ મોડું થઈ ગયું. પછી છે પ્રશ્ન નંબર 4 અને છે ભૂલી ગયા પછીમાંથી. વનાધિકારી નરેન એ રીંછ વિશે શી માહિતી આપી? તો રીંછ માનવ ભક્ષી નથી, એટલે કે એ માણસને ખાય નહીં, પરંતુ માણસ સામે આવે ત્યારે એનો જુનૂનથી પ્રતિકાર કરે. એને એમ લાગે કે મારી જેવું આવી ગયું એમ મારી સામે. તેથી રીંછનો સામનો થાય ત્યારે સાવચેતી અને હિંમત જરૂરી છે. તેમણે જણાવ્યું, એ પણ સમજાવ્યું કે રીંછને અકારણે ઉશ્કેરવું નહીં અને જંગલમાં સાવચેતી રાખવી. પરિસ્થિતિને સમજ્યા વિના ગભરાવાના બદલે સમજદારીથી વર્તન કરવું જરૂરી છે. તો ભાઈ સાવચેતી રાખવા. તો આ ખાસ મહત્વના સવાલો છે. 2-3 વાક્યોના સવાલમાં ફક્ત માહિતી છે. મને લાગે એની અંદર કઈ એવું કઈ ખાસ સમજાવવા જેવું છે
નહીં. મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે શું કર્યું? ભાઈ વિરાટભાઈ તો ગાંડા થઈ ગયા હતા. એ તો મનીષાએ એવું કીધું હતું કે ભાઈ પપ્પાનું તો ચસકી ગયું છે કે. તો અહીંયા ખાસ તમે જોઈ શકો છો કે મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે કહ્યું કે તેમણે કહ્યું કે ગરોળીથી ડરનારી મનીષાએ રીસને ડરાવ્યું. માણસ માટે કશું અશક્ય નથી. ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા ભી બંદે સે પૂછે બતા તેરી કે રજા ક્યા હે. આકાશના તારાને પણ ફૂલની જેમ વીણી શકે છે. અને આ વાતમાં મનીષાના પરાક્રમની સાથે તેના પિતાનો ગર્વ વ્યક્ત થાય છે. તેમણે દીકરીને માત્ર ડરપોક યુવતી તરીકે નહીં પણ પોતાની જૂની માન્યતાથી બહાર આવી ગઈ છે. પ્રેમમાં એને ભાઈ જે સાબિતી કરી. બરાબર. તો અહીંયા એક મહત્વનો પ્રશ્ન એ રહેલો છે. એના પછીનો સવાલ છે, લેખક હૃદય રોગના હુમલા વિશે શું કહે છે? ભાઈ કટાક્ષ. હૃદય રોગ પાછળ શરીર પ્રત્યેની બેદરકારી, બેઠાડું જીવન અને અયોગ્ય ખાણીપીણી જેવી ટેવો જવાબદાર છે. હુમલા વખતે છૂટતો પરસેવો જાણે શરીરનો પોતાનો માલિક પરનો ક્રૂર કટાક્ષ છે એવું દર્શાવે છે. લેખકનો મુખ્ય ભાર એ છે કે સ્વાસ્થ્ય માટે રોગ થયા પછી સારવાર કરતા રોગ પહેલા સાવચેતી વધારે જરૂરી છે. જીવનશૈલીમાં સુધાર કરવો એ જ સાચો ઉપાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ પાઠને આધારે બેઠા શબ્દોથી કેવો જવાબ લખી શકાય. બરાબર. તો ટેક્સ્ટ બુક ખાસ જરૂરી છે ભાઈ. ટેક્સ્ટ બુક ખાસ જરૂરી. સોલ્યુશન જે છે એ તમે જાતે લખી શકો. લેખક હૃદય રોગના હુમલા વિશે જે માહિતી આપે છે તે મેં તમને સમજાવ્યું. લેખક ગુણવંત શાહ કઈ બાબતને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે? અનાથાશ્રમમાં બાળકો અને વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની વધતી સંખ્યા, હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની ભીડ, ગંદકી, અયોગ્ય ખાણીપીણી અને વ્યસનનો સમાજના સ્વાસ્થ્યની મર્યાદા ગણાવે છે. આ રીતે વ્યક્તિ તંદુરસ્તી અને સામાજિક તંદુરસ્તી એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. સ્વસ્થતા, સંયમ અને જાગૃતિથી સમાજને વધુ સ્વસ્થ બનાવી શકાય છે. ગુણવંત શાહે ભાઈ જે ભાષાનો ઉપયોગ કર્યો છે અને જે રીતે એમણે જણાવ્યું છે કે ભાઈ પેલા તો ભણેલા ગણેલાથી જ શરૂ થઈ છે. ભણેલા ગણેલા પણ ખાવા પીવામાં અભણની જેમ વર્તે. બરાબર. કોઈને કાંઈ માપ જ નહીં. ક્યારે કઈ વસ્તુ પીવાય, સોડા પીવાય કે ન પીવાય, કાંઈ ખબર જ નહીં. બરાબર. અને નથી નવું પડીકા સિવાય તો કઈ ખાવું નહીં. માણસ કંટાળી જાય. આવા લોકો રહેવું કેમ? પછી માંદા પડે, બાટલા ચડે, તકલીફ થાય. તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ કે એને કેટલી મસ્ત વાત કરી. માંદા પડવું આપણે માનીએ તેટલું સહેલું નહીં. બહુ સાચી વાત છે ભાઈ. અત્યંત અઘરી વસ્તુ છે અને આપણે કરીએ. હું તમને ગેરંટી મારીને કહું, માંદગી માત્ર શરીરની બાબત નથી. જીવનશૈલી, ખાણીપીણી, સ્વસ્થતા, મનની સ્થિતિ અને આદતો પણ તેની પાછળ કારણ રહેલી છે. તેથી સ્વસ્થ રહેવા સાવચેતી અને સમજણ જરૂરી છે. એટલે માંદગીની પાછળના કારણોને ઓળખીને જીવનશૈલી સુધારવી પડે છે. આપણે શું ખાવું, કેવી ક્યારે સૂવું. ભાઈ તમને એમ જો હોય કે કશી કોઈને ખબર નથી પડતી તો ભૂલ થઈ છે. તમે કેટલો ઉજાગરો કરો છો, તમે કેવું વાંચો છો, તમે કેવું ખાવ છો અને ક્યારે સૂવો છો એ તમારા ચહેરા ઉપર દેખાય છે. રિંકલ્સ, ડાર્ક સર્કલ, ચહેરો, તમે કેવું વાંચો છો અને કેટલું સૂવો છો તે તમારા વર્તનમાં દેખાય છે. ચીડચીડાપણું, શોર્ટ ટેમ્પરિંગ, જલ્દી ગુસ્સો આવવો, અકળાઈ જવું, તો તમને એમ લાગે છે કોઈને ખબર નથી. એના પછીનો સવાલ છે, લેખક અને દુકાનદાર વચ્ચે છત્રી અંગે થયેલી વાતચીતનો સાર જણાવો. ભાઈ લેખકને તો સ્મિત મળે છે અને પછી જયારે સાહેબ સાંભળવા મળે છે તો લેખકને એમ થાય કે એકમેવ. તો છત્રી પાઠના લેખક રતિલાલ બોરીસાગર, અને રતિલાલ બોરીસાગરે આ છત્રી જેવા ટોપિક ઉપરથી આપણને જે હસાવવાનો પ્રયત્ન કર્યો, એની અંદર જ્યારે લેખક દુકાનદાર પાસે જાય છે ત્યારે એને પૂછે છે કે તમારી પાસે ટકી શકે એવી છત્રી છે કે ભાઈ ખોવાઈ ન જાય એવી છત્રી છે તમારી પાસે? તો એને કીધું ના, એવી છત્રી અમે નથી રાખતા, પણ તમે ઉપાય કરી શકો. તો આ જે વાતચીત છે ભાઈ ટકી રહે એના માટે એની સલાહો આપે છે અને ટકાઉ પણ છે. લેખક પાસેથી ટકતી નથી, તે
લેખકને પોતાની પાસે ટકી રહે તેવી છત્રી રાખવાની સલાહ આપે છે. વાતચીતમાંથી હાસ્ય ઊભું થાય છે અને આ વાતચીતમાં લેખકની ભૂલાકણાપણાથી મજાક પણ છે. દુકાનદારની વ્યવહારુ બુદ્ધિ પણ સામાન્ય ખરીદીની ઘટના દ્વારા રમૂજી કોમેડી ઉત્પન્ન થાય છે. તો આ ખાસ યાદ તમારે રાખવાનું છે. બરાબર. રાજકોટ આ આઈએમપી પ્રશ્ન છે, બોર્ડમાં વારા ઘડી આવે છે. આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મોસ્ટ ટાઈમ. રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી કેમ લાગી? ભાઈ એનો ખર્ચો, બરાબર, બસ ભાડું, રિક્ષા ભાડું, ચા પાણી, નાસ્તો 300-350 થાય અને આ ખર્ચાની સામે એક નવી છત્રી આવી જાય તો એ વ્યવહારુ નથી. વાત પતી ગઈ. તો આની અંદર કંઈ ડિસ્ક્રાઇબ કરવા જેવું છે જ નહીં. લેખકે આ પ્રશ્ન ઓલરેડી સમજાવી દીધો છે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે કે ભાઈ મક્કમ કેમ રાય? ખબર હતી કે ભાઈ મૂર્ખામી છે તો એને મૂર્ખ બન્યા શું કામ? તો એને કીધું કે એમ થોડું હાલે, પહેલા કેટલી પ્રામાણિકતાથી પત્ર લખ્યો તો મને, એની પ્રામાણિકતા માટે જવું પડે, 400 રૂપિયા ખર્ચવા પડે અને જૂની છત્રી લાવવી પડે. ભાઈ તો એની પ્રામાણિકતાની કદર કરવા માટે રાજકોટ જવું પડે. લેખક જાય છે. બીજી જુદી વાત એ છે કે ભાઈ આવતા હોય ત્યારે પાછી બસમાં ભૂલી જાય છત્રી. તો એ નૈતિક જવાબદારી હતી ભાઈ. હું તું નૈતિક જવાબદારી હતી. બરાબર. તો લેખકે છત્રી ખોવાઈ ન જાય તેના માટે કઈ સલાહ અમલમાં મૂકી અને કેમ? કારણ કે ઘણી બધી સલાહ તો એ 5 જ મિનિટમાં ભૂલી ગયા અને અમુક એપ્લાય થાય એમ હતી નહીં, ઓસાડવાળી ખાસ. બરાબર. તો તેમણે ભાઈ લખવા વાળી બાયોડેટા આખો લખવો હતો. મને લાગે લેખક પણ પોપટલાલની જેમ હશે એ સમયમાં. છત્રીને ઓળખી શકાય અને તે કોઈ સજ્જનના હાથમાં આવી જાય તો માલિક સુધી પાછી વ્યવસ્થા કરી શકે આપવાની. બેઠા જવાબો છે. બરાબર. અને હેલ્લા જવાબો છે, એટલે હું આમાં વધારે કઈ ડિસ્ક્રાઇબ કરાવતો નથી. બરાબર. આની અંદર એક સલાહ આપી હતી કે નામ, સરનામું અને સંપર્ક વિધિ લખવાની. બરાબર. અને એ વિગતો લખ્યા પછી પાક્કા રંગથી લખવાનું કે વરસાદમાં છત્રીની સાથે સાથે સરનામું ધોવાઈ ન જાય. આગળ ડાંગ વનો અને મહેન્દ્રસિંહ પરમાર. ડાંગ વનો અને મુસાફરીમાં લેખકની વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી. વૃત્તિ એટલે નખરા પણ કહી શકો તમે, અથવા તો તમે ચેષ્ટાઓ કહી શકો, અથવા તો તમે એને દોડધામ કહી શકો. વૃત્તિઓ એટલે કે કંઈ પણ કરવા માટેની ઈચ્છા. એ તમામ વૃત્તિઓ હતી, તમામ ઈચ્છાઓ હતી, તમામ અરમાનો હતા, એ ઠરીઠામ ઘડીક બેસી જતા મુસાફરી દરમિયાન. તેઓ પ્રકૃતિના સૌંદર્યની નજીક જતા તેને બારીકાઈથી ઝીણવટથી અનુભવતા. નવા અનુભવોમાં તેમનું અસ્તિત્વ ગુમ થઈ જતું, નાનું થઈને ઓગળી જતું. કારણ કે નેચર ભાઈ પૂર્વજો હતા એ બધા રખડતા હતા. ઉનાળો આવે ને મને એમ થાય કે ક્યાંક ભાગી જવું છે. એ જે ભાગી જવાની અર્જ છે ભાઈ એ સહન ન થાય ને એવી હોય. મને એમ થાય ક્યાંક જવું છે બસ. પછી ધીરે ચોમાસું આવે તો એ થોડી ઠરીઠામ થાય. પછી પાછી થોડુંક મન થાય. શિયાળામાં તો બહુ ઓછું મન થાય કારણ કે ઠંડી હોય અને શિયાળામાં થોડાક વર્ષોથી કામ પણ હોય છે દોડવાનું, તો પણ જવાનું મન થાય. ઉનાળામાં એમ થાય ખાસ કે ભાઈ ક્યાંક ભાગી જવું છે. તેમની મુસાફરી યાત્રા બની જતી. લેખક માટે યાત્રા એટલે બહારની દુનિયાને જોવા સાથે પોતાની અંદરની સંવેદનાઓને પણ જગાડવી, કંઈક નવું સ્ફુરવું. તેથી દરેક મુસાફરી તેમના માટે સ્મરણીય, યાદગાર બની જતી. ડાંગના આદિવાસીઓ મરણને ઉજવવા માટે ભાઈ જે કરે છે, આહા, ડાઘો નનામીને ઉચકીને જતા અને મૃત્યુના માનમાં ફટાકડા ફોડતા. લેખકને આ તાત્વિક ફિલોસોફિકલ વાત સ્પર્શી ગઈ. ભાઈ આનંદ, મોતમાં તો એ ભા ને માડી થતું હોય, પણ આ લોકો તો અલગ રીતે મોતને જોવે. એક બીજો આદિવાસી સમાજ પણ છે જે લોકો છે ને કોફીન કાઢે, લિટરલી દફનાવેલું કોફીન કાઢે અને પછી નાચે એની સાથે. લોકોની વચ્ચે પણ જીવનમાં સ્વીકારવાની વાત છે ભાઈ. શોકની વચ્ચે પણ જીવનને સ્વીકારવાની ભાવના દેખાઈ ગઈ હતી લેખકને એમાં. કેટલી મોટી વાત છે. મને તો એવા શબ્દો લાગે ને કે બસ હું આ શબ્દોની અસરમાં બસ બેઠો.
શોક દુઃખની વચ્ચે જીવન સ્વીકારવાની વાત હતી કે લોકો મોતના માનમાં ફટાકડા ફોડતા હતા. લેખક શા માટે પોતાને ટચુકડા બુભુક્ષ માસી મારો સાથે સરખાવે છે? માછી મારો જેવી રીતે જાળ નાખીને માછલીની રાહ જોવે છે, એ જ રીતે પ્રકૃતિ પ્રેમની અંદર ઘોળાઈ ગયેલા લેખક જે છે એ પણ કશુંક તીવ્ર જિજ્ઞાસા, સૌંદર્યને પકડી લેવાની મનોવૃત્તિ મગજમાં છે કે કંઈક નવો અનુભવ થાય એ અનુભવી લઉં. તો એ જ વાત છે. તીવ્ર ઝંખના, જિજ્ઞાસા, સૌંદર્યને પકડી લેવાની ઉત્કંઠા વ્યક્ત થાય છે અને તેઓ જોતા કરતા અનુભવતા વધારે હોય છે. તો આ ખાસ મહત્વના સવાલો આપણી સામે છે. એના પછીનો સવાલ છે લેણદારો અને દેણદારો. પાઠનું નામ ચોપડાની ઇન્દ્રજાળ. ઇન્દ્રજાળ કેવી 17-5-95 વાળી. લેણદારના ઘરે જીવલો પોતાનો રોટલો ઓશાળાની જેમ ખાય, બાર ઓટલે બેઠતો, થોડું અથાણું અને દાળ મારે, પણ તું લેણદારનો દીકરો જ્યારે એની પાસે જાય ઉઘરાણી કરવા, તો જીવલાના ઘરે જાય ત્યારે તેને શીરો, ફળ, શાકભાજીથી આવકાર મળે. આ બંને આવકારનો મોટો વિરોધાભાસ છે. આ વિરોધાભાસથી ગરીબ અને શાહુકાર વચ્ચેની આર્થિક સંબંધોની અસમાનતા સ્પષ્ટ દેખાય છે. લેણદારનો સન્માન અને પણ તેની લાચારીમાંથી જ ઊભો થાય છે. લેણદારનું સન્માન પણ તેની લાચારીમાંથી ઉત્પન્ન થાય છે. જો એના પૈસા ન હોત તો હું જીવલો એને આટલું બધું માન આપત, પણ એ લેણદાર છે, એના પૈસા માંગણા છે, એટલે આ વસ્તુ મળી રહી છે. બાનો ભીખુ. લેખકે શાહુકારોને શરીફ ડાકુ શા માટે કહ્યા? ભાઈ, ડાકુઓ તો તલવારની અણી ઉપર લૂંટી જાય બધું. આ લોકો તો નિયમો પ્રમાણે, મતલબમાં મેં નોંધ્યું છે ગામડામાં કે 100 રૂપિયા વ્યાજના બાકી હતા અને એ બાકી રહી ગયા 6 મહિના, તો એ 200 રૂપિયા થઈ ગયા હતા. એ વ્યાજનું વ્યાજ હતું. વ્યાજના 100 રૂપિયા પણ ઉપર પણ વ્યાજ ચડતું હોય છે. તો આ લોકો ભાઈ વ્યાજ અને દેવાના વધતા હિસાબમાં ખેડૂતોનું શોષણ કરતા અને બહારથી કાયદેસર શરીફ લાગતા પરંતુ ગરીબની મહેનત સંપત્તિને છીનવી લેતા શરીફ ડાકુ લાગ્યા. શરીફ શબ્દ વ્યંગાત્મક છે. કેવો છે? વ્યંગ છે ભાઈ. ઓહો, મતલબમાં કોઈ ડાકુ એને એમ કે ઓહો કેટલા સજ્જન માણસ આવ્યા છે. તો એક ટોન્ટ છે, ટોન્ટ. બહારથી કાયદેસર અને સંસ્કારી દેખાવાથી પદ્ધતિ અંદરથી ગરીબોના શોષણનું સાધન બની જાય છે. તો આ વસ્તુ ખાસ મહત્વની છે કે ભાઈ કાયદેસર લાગતી વસ્તુ, ભાઈ વ્યાજ ખાય, ભાઈ 50,000 હોય ને એનું વ્યાજ 80,000 ખાય ને તો એને 50,000 ઊભા હોય. ગરીબના શોષણનું સાધન બની જાય. બરાબર? કારણ કે લેવા તો કોણ ગયું તું? જીવલાના પુત્ર ગોવિંદનો બાહ્ય દેખાવ. ભાઈ નાગોડિયો દીકરો, અર્ધનગ્ન. કેવો? અર્ધનગ્ન. નાગોડિયો શબ્દ વાપરો ને તોય હાલશે. ગરીબમાં પીડાયેલો નાગોડિયો હતો. તેના દેખાવમાં કરુણ દારિદ્ર સ્પષ્ટ દેખાતું હતું. ભાઈ ભયંકર ભીષણ ગરીબીમાં આ લોકો રહે છે. આ દશા માત્ર ગરીબીનું ચિત્ર નહોતું, તે આખા પરિવાર પર દેવા અને શોષણની અસર જોવા મળતી હતી. ગોવિંદના દેખાવથી જીવલાના જીવનની કરુણ વાસ્તવિકતા સ્પષ્ટ થાય છે. કેટલું મસ્ત સાહિત્યિક ભાષામાં જવાબ છે આ. ટૂંકો અને ટચ. કેટલા વાક્યો થયા? 1, 2, 3. આ અધૂરું વાક્ય ગણાય ને, આ બે ભેગા છે ને, અહીંયા પૂર્ણ વિરામ છે, આ તો અર્ધ વિરામ છે. તો આખું વાક્ય અહીંથી શરૂ થઈને અહીં સુધીનું છે. તો તમે આવી રીતે નાના વાક્યો પણ બનાવી શકો, 4-5 વાક્યો. મુદ્દાસર નથી લખવાનું, આવી રીતે લખવાનું છે. મેં તમે જોયું આમાં કર્તા કૃતિ નથી દર્શાવ્યા. મને એવું લાગે કે 2 માર્કનો જવાબ તમને સ્પષ્ટ રીતે આટલું જ પૂછે છે ને કે બાહ્ય દેખાવ કેવો હતો, પછી તમારે અહીંયા કર્તા કૃતિ લખવાની કોઈ જરૂર જ નથી. તમે આટલી વસ્તુ સ્પષ્ટ રીતે અહીંયા જણાવી દો સારી ગુજરાતીમાં, તો પછી તમારે કર્તા કૃતિ નાના પ્રશ્નોમાં જરૂર રહેતી નથી. તો આ ખાસ સમજવા જેવું છે. તો પ્રશ્ન ડ નો 20મો અને છેલ્લો પ્રશ્ન છે, જેની અંદર આપણે જોવાનું છે કે જીવતો દાનંતનો શુદ્ધ હતો. ભાઈ જે રીતે જીવલો વસ્તુ લઈ જતો હતો અને જે રીતે એને સાહુકારના દીકરા માટે શીરો બનાવ્યો
એના ઉપરથી સાબિત થઈ જ ગયું છે. તમને યાદ જ હશે, જો આ ચેપ્ટર તમારે ચાલ્યું હશે તો. ન ચાલ્યું હોય તો વાંચજો એક વખત, તમને આપોઆપ બધી વસ્તુ સ્પષ્ટ થઈ જશે. ખરાબ પાક, ગરીબી હોવા છતાં જીવલો દર વર્ષે અનાજ, કઠોળ, ગોળ, શાકભાજી, લાકડા, ઘાસ એવી વસ્તુ આપતો. શાહુકારના દીકરાને આપદા ન પડવી જોઈએ એવી ભાવનાથી પોતાની શક્તિ મુજબ એ ચૂકવતો પૈસા પણ. તેથી તે દાનશ નો શુદ્ધ હતો એવું સ્પષ્ટ લાગે છે. જીવલો દેવું ચૂકવવા પોતાનું કર્તવ્ય માનીને એ બધું આપતો. ભાઈ દીકરા થઈને, બાપ થઈને લીધા હોય, દીકરા થઈને દેવા પડે. તેની પાસે ઓછું હોવા છતાં તે શાહુકાર પ્રત્યે દગો કરતો નહીં. આજ તેની શુદ્ધ દાનતનું સૌથી મોટું સબૂત પ્રમાણ છે. બરાબર? તો આ રીતે તમારે 2 માર્કના પ્રશ્નો લખવાના છે. અહીંયા આપણો ડ વિભાગ પૂરો થાય છે. હવે સવિસ્તર આપણે જોવાના છીએ, જેની અંદર આપણે સવિસ્તાર જવાબ આપો એના તમામ આપણે ગદ્ય વિભાગના સવાલો જોવાના છે. તો તમને કેવો લાગ્યો વિડીયો? જવાબો જો બધા આસાન લાગ્યા હોય તો કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો અને પેન્ટેડ લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. પેન્ટેડ સાથી ઉપરથી તમને આ વિભાગની પીડીએફ મળી જશે. આપણે મળીએ છીએ વિભાગ એ ના ઈ પ્રશ્ન સાથે. ABCDE. બાય. Painted Painless Learning.